જો બીજી જગ્યા પર હેડે છે એવા જો આ બધા જો બીજી ક્યાંય આગળ શું કિશન બોલ શું જે તો વડનગર છે પહેલાં જો આ તો બીજી જગ્યાએ શૂટિંગ કરવા આવી જાય છે જો રઘુભાઈ આશા બેસી રહ્યા છે આજે નવું લોકેશન. હેલો ગાઈસ, અમે આજે નવા લોકેશન પર આવ્યા છીએ. અમારા સિજલબેનના નરદના ઘેર પણ મારા ઘરમાંથી કંકા જાય તાને કે એ તો ઘેર હવાર પડે કંકા ચાલુ થાય ડોશી જપ્પા જ નહીં દે. હું આખા ગોમમાં કોઈનું ગોઠું છું ગોમમાં તો કોઈને ગોઠતા નહીં તો ડોશી મને ઘરમાં નહીં ગોઠતી. વિચાર કરો ડોશી એમ તો જેટલી વખાણ તમારા ડોશી બોલકી એટલા તો મારા ભાઈના ઘેરથી તો હમુજી હુકવી નથી તો બોલી ખાવાના ટેમ જ લડાઈઓ કરવાની પણ લાખો ભાઈ એવો જ બે શબ્દ તમે બેહી ખાલો તમને લાગે તો હું કોઈ કીધું નહીં હોય ને બે દડો ભેગો થઈ લડ કરી શું કરવાનું મારે તો નહીં કહેતો તને ખબર તો સર કેટલું કીધું મેં પણ એ તો તારે થોડું કહેવું પડે મારે ડોશી તો જેવી લાવ્યો તો જેવી થઈ જાય જો ખાધા વગર જેમ ખવડાતા ના હોય ને એવી થઈ ગયું પણ હવે એ તો નું કટેપ થઈ જાય જીવન તો પણ ઈવન દાખલો પેલો ખાવાનું એવું ના કરાય ખાઈ લેવાનું ખાવાનું ટાઈમ પણ મગજ ઉપર ના લેવાનું હોય એ તો કેટલા વગર ફુગરના ઝઘડા વર્ષ આ વચમાં આપણો ઘરનો ઝઘડો હતો એમની ઘરના ઉપર કોઈ હજી ઝઘડાનો કંકાજ જતો નહીં બોલો હમુદો ઘરમાં કાલે જ મને કહેતી કે એક પેલું શું કહેવાય કોઈ છોકર માટે પાછી તાર ડોશી ભાભી એ શું કીધું ખબર છે કેવું પેલો લાકડો પડે તો લાકડો કે અમારો કરી રોજ ઝઘડા ગલત કરી શું કરવાનું મારે તો ભાઈ કેટલું કે કરું અત્યારે વેપારી ઘરમાં બેહારીને આવ્યું તારા કીધું કશું કોમ નહીં થાય ચાલશે પણ ઘરમાં કંકા ના થવો જોઈએ પછી જો ભાઈ રોજ આપણે પેલું રાખવું એના કરતાં પછી નતો કાલે ભાઈમાં વિરોધ થાય ને આ બધી જમીન બધી ભેગી વાવ્યું ને અત્યારે તો જુદું પાડવું પડશે પણ તું તારું કરજે હું મારું કરે પણ આ રોજનું કરવાનું જ તારે ભાઈ હાલો હેલો, હા બોલો લાખાબા. હા બોલું. હા બોલ પગા ચંપામાં ને આ મફામાં બારી બે લડ્યું છે ને. હા હાલો હેલો, હા લાખાબા. હા બોલ ચોકન છો હા હેતરમાં હતો તમારે ઘેર ઝઘડો થયો છે કાનાવારી આ તમારે ડોશીને પેલો બે લડ્યું છે. કોણ બા બે ડોસ્યો ઓવા તમારા ભાઈના ઘેરથી. અરે મૂકજે હા એ ભાઈ ઉજાડતી તું દેખાય મોટું થઈ ગયું મને મેલી દોડી તો હા કોણ કોને કરે તમે કરે તો મને બોલવા દે શું તકલીફ હતી બોલ સાહેબ પેલા કે પાણી ના ભરો અમને તેમને કે કુવો મારો ને એમ કઈ ભાઈ મારે લડવા આયા વોટ તારો છે રે હા વોટ તારો વોટ અમારો ડોહા અરે વેળા નહીં કરતી જાનની પહેલી નહીં ધાનના તમારા કજ્જા ચાલુ અમાર આપણે પેલે અંગાતીઓનો ફરિયાદ ના કરી માનસિક ત્રાસ આલતી તો સાહેબ મારા પર ડોહા માનસિક ત્રાસ એટલે હું મીતે એવું નહીં આલ્યું કદી મને ખબર નહીં મારે જેલમાં નહીં જવું અને આવડી કર તમે સમજાવો છું સાહેબ વાત કરતા કોકનો વાત સંભળાય સાહેબ મોકલીએ નહીં પણ સાહેબ અમારે ઘરનો જ બધો અને બે હાથા ભાઈ છીએ અને આવું અમે હેડી જાય સમજશું તો આવું કોઈ કોણ નહીં આવે પણ તમે આ બે ડોહા હું કરો છો આટલા લડીને આ વોટ જોતી લારી છે સાહેબ હું વાત સાહેબ મને બુદ્ધિ નહીં પોકતી આ એ બંધ થાક. છોકરા જેવું કપડા લઈ જાય ભાભી આપણે જવા દે આમાં કેસ કરવો એટલે કરવો જ છે રોજ ચાલો એ ભાઈ કોઈ ચીજ કરવું નહીં તમે જે છે પેલા ફરિયાદ લખી એ ભાઈ આપણો વિરોધ છે એ ભાઈ સમજો તો આવું નહીં થાય કદી રોજ બોલાય કોનું સમાધાન કરી શકીએ છીએ તો ફોન નહીં આવ બોલી દેખી હું કહું તો હવે નહીં થાય આવું કે પોલીસના પાટીએ ના કરાય આપણે પૈસાની ફોન થઈ જાય થાય ભાભી